નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 14 દોલન. દોલનની અંદર આપણે છે જે ચર્ચા કરી રહ્યા છીએ તો કે એની અંદર શરૂઆતમાં છે ગતિ કેટલા પ્રકારની હોય. એમાં દોલિત ગતિ વિશે આપણે બહુ ડીપમાં અભ્યાસ કર્યો હતો. આવર્ત ગતિ અને દોલિત ગતિ વચ્ચે શું ફેર હોય. આવર્ત ગતિ છે નિશ્ચિત પથ, નિશ્ચિત સમય અને છે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને થતી ગતિ છે. આવર્ત ગતિ વર્તુળાકાર હોઈ શકે. જ્યારે છે દોલિત ગતિ માત્ર ને માત્ર મધ્યમાન સ્થાનની આગળ પાછળ ઉપર નીચે કે એ પ્રકારની ગતિ હોય છે. એટલે કે વર્તુળાકાર ગતિને આવર્ત ગતિ કહેવાય પણ દોલિત ગતિ કહેવાય નહીં. આના ઉપરથી એક પોઈન્ટ ક્લિયર થયો હતો કે જે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે પણ દરેક આવર્ત ગતિ છે એ દોલિત ગતિ હોતી નથી. જો આ કન્ડિશનમાં આપણે વાત કરીએ બરાબર તો કે છે સરળ આવર્ત ગતિ કોને કહેવાય. તો એમાં સ્પ્રિંગનું ઉદાહરણ લીધું હતું કે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળની અસર હેઠળ જે ગતિ થાય આ ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. તેને કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન. આમ આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચે શું ડિફરન્સ છે, દોલન કંપન વચ્ચે શું ફેર છે એ વાત કરેલી. ત્યારબાદ આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ બરાબર તેના વિશે પણ આપણે ડીપમાં ચર્ચા કરેલી છે. કોઈ પણ તરંગ છે આવર્ત વિધેય એટલે શું તો કે સમય સાથે સતત બદલાતું હોય અને આવર્ત વિધેય કહેવાય. અંગ્રેજીમાં એને પીરિયોડિક કહેવાય. તે છે સાઇન અને કોસાઇન મેથેમેટિકલ રીતે આપણે પ્રૂવ કરવું હોય તો સાઇન થીટા અને કોસ થીટા ઇક્વેશન લઈને આપણે સાબિત કરી શકીએ છીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ, કડા તફાવત ફાઇવ કોને કહેવાય એ પણ તમને એની બહુ ડીપમાં સમજૂતી આપેલી છે બરાબર. તો આ બધા જ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે અને દરેકને સમજવાના છે કારણ કે આના પોઈન્ટ હવે છે દરેક વખતે રિપીટ થાય છે. પ્રારંભિક કળા શૂન્ય હોય તો શું થાય બરાબર એની વાત કરી. છેલ્લે મેં તમને છે સરળ આવર્ત ગતિના વેગનું સૂત્ર તારવી આપેલું હતું પણ આ સૂત્ર હું અત્યારે છે અગત્યનું હોવાથી રિપીટ કરું છું, ફરીવાર તારવું છું બરાબર. તો આ સૂત્રમાં બરાબર ધ્યાન આપજો. સરળ આવર્ત ગતિના વેગનું સૂત્ર કારણ કે મારે સ્થાનાંતર પછી વેગ લેવો છે, વેગ પછી પ્રવેગ લેવો છે અને પ્રવેગ પછી મારે એના જુદા જુદા ગ્રાફ લેવા છે. તો જોઈએ ચાલો શું સૂત્ર છે, આપણે એની ચર્ચા કરીએ છીએ અત્યારે કે સરળ આવર્ત ગતિ કરતાં કણનો તત્કાલીન વેગ જણાવો. તો આપણને ખબર છે સરળ આવર્ત ગતિ કરતાં કોઈ પણ ક્ષણે સ્થાનમાં થતા ફેરફારને વેગ કહેવાય. એ જો કંપ વિસ્તાર હોય ને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ હોય તો તે સમયે છે કણના સ્થાનાંતરનું સૂત્ર આપણે સમીકરણ 1 મળે છે. અને આપણે બોક્સ બનાવશું. હવે મારે છે વેગ લેવો છે. જો મારે વેગ લેવો હોય તો તમને ખબર છે વેગ જે તે સમયે વેગ એટલે કૌંસમાં ટી લખાય. તો મારે છે અહીંયા જે મને સ્થાનાંતરનું સૂત્ર છે મારે એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એનો અર્થ એવો થયો કે મારે અહીંયા છે d/dt લખવું પડે અને આખું વેગનું સૂત્ર લખવું પડે જે છે a cos ઓમેગા ટી પ્લસ 5 બરાબર. આ પ્રકારનું સૂત્ર છે. હવે જો હું આનું વિકલન કરું તો તમને ખબર છે શું લખાશે તો કે વેગનું સૂત્ર જો અહીંયા લઉં બરાબર વિકલન કરું તો એ તો એમ્પ્લિટ્યૂડ છે જેમનું રહેશે. કોસનું તમને ખબર છે માઇનસ સાઇન થાય. ઓમેગા ટી પ્લસ 5 ઓમેગા ટી પ્લસ 5 વિધેય આખું એમનું રહેશે. ઓમેગા ટી પ્લસ 5નું દ્વિતીય વિકલન થાય. ઓમેગા ટીનું ટીની સાપેક્ષે ઓમેગા થાય અને 5 છે અચળ પદ છે એનું વિકલન શૂન્ય થાય. એટલે આખું સ્વરૂપ જો હું લઉં બરાબર ટી સમયે વેગનું સૂત્ર તો મને કંઈક આવું લખાશે, આવું મળશે a ઇન્ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 આવા પ્રકારનું મળશે. આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે નંબર આપી દઈએ, 1 નંબર આપી દઈએ. હવે અહીંયા મેં તમને છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આવું સૂત્ર સમજાવેલું હતું. એનો અર્થ એવો થયો કે જો હું અહીંયા સાઇન સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું તો થાય 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એનો અર્થ એવો થયો જો હું અહીંયા સાઇન થીટા લઉં બરાબર તો આખું છે રૂટમાં લખાશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આવું કંઈક સૂત્ર મને મળશે. જો આવું સૂત્ર મળે તો યાદ રાખીએ આ આપણા માટે હિન્ટ છે. મારે છે આ જે સમીકરણ 1 છે એને કંઈક આગળ લઈ જવું છે તો હું અહીંયા છે સીધું સમીકરણ 1 પરથી આ રીતે લખી શકું. સમીકરણ 1 પરથી તો અહીંયા વેગનું સૂત્ર તો છે જ, ખાસ યાદ રાખીએ. અહીંયા માઇનસ ઓમેગા છે બરાબર છે, માઇનસ a ઇન્ટુ ઓમેગા છે. આ a ઇન્ટુ ઓમેગા જ્યાં આપણને છે સાઇન ઓમેગા ટી પ્લસ 5 દેખાય છે બરાબર. એ જો હું અહીંયા ઉપર હિન્ટ પ્રમાણે વાંચું બરાબર તો આખું છે મારે આને વર્ગમૂળમાં લઈ જવું પડે અને શું લખવું પડશે 1 માઇનસ અહીંયા લખવું પડશે કોસ સ્ક્વેર, અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5 કારણ કે થીટાની જગ્યાએ આ વેલ્યુ છે. તો આ સૂત્ર કંઈક આપણને આવી રીતે મળે છે. યાદ રાખીએ કે અહીંયા છે આ સાઇન થીટાનું મૂલ્ય છે મહત્તમ અને લઘુત્તમ વચ્ચે હોય એટલે આપણે પ્લસ માઇનસ સ્વરૂપે લઈ જઈ શકીએ છીએ. જો આ જ વિધેયને છે હું અહીંયા છે પ્લસ માઇનસ સ્વરૂપે લઈ જાઉં બરાબર છે, અહીંયા પ્લસ માઇનસ સ્વરૂપે આખું આ રીતે લખું તો આની ગણતરી કઈ પ્રકારની થાય તો આની ગણતરી છે a સ્ક્વેરને હું અંદરની બાજુ ગુણી નાખું
તો અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા આવશે, એ અંદર ગુણાશે એટલે અહીંયા સ્વરૂપ આવશે એ સ્ક્વેર માઇનસ આ છેલ્લે મેં ચર્ચા કરેલી છે કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 આવું કંઈક લખાય છે. આપણને ખબર છે કે સમીકરણ 1 શું છે, સમીકરણ 1 કઈ છે એ કોસ ઓમેગા ટી પ્લસ 5 બરાબર x ઇન્ટુ ટી લખાય છે. તો આપણે અહીં કિંમત મૂકીએ બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ અહીંયા આવશે એ સ્ક્વેર અને આના બરાબર લખાશે એક્સ સ્ક્વેર ઇન્ટુ શું લખાશે ટી. અહીંયા હું લખી નાખું સમીકરણ 1 પરથી. તો કંઈક મને આવું સ્વરૂપ મળ્યું છે બરાબર વેગના સૂત્રનું. ચાલો આવું જે સ્વરૂપ મળ્યું આ સ્વરૂપને છે વેગનું સૂત્ર તમે કહી શકો છો જે તે સમયે. આના ઉપરથી આના બે કેસ એટલે બે કિસ્સા જોવા મળે છે. કેવા પ્રકારના કિસ્સા જોવા મળે છે? આને જો હું વ્યાપક સ્વરૂપે લખું તો આ વેગના સૂત્રને વ્યાપક સ્વરૂપે આ રીતે લખાય પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર. આ એનું વ્યાપક સ્વરૂપ છે. આના ઉપરથી બે કિસ્સા છે. બે કિસ્સામાં પહેલો કિસ્સો શું છે એની વાત કરીએ. જ્યારે છે કોઈ પદાર્થ છે સરળાવત ગતિ કરતો હોય બરાબર, આ લોલક છે એનું છે ગતિપદ છે. તમે જોઈ શકો છો કે આ જે છે એનું મધ્યમાન સ્થાન છે, આ એનું એક તરફનું છે મહત્તમ સ્થાનાંતર છે, આ બીજી બાજુનું મહત્તમ સ્થાનાંતર છે, બીજી બાજુનું હોવાથી હું વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ બતાવું છું. તો તમને ખબર છે કે જ્યારે દોલક છે મધ્યમાન સ્થાનેથી કોઈ પણ એક દિશામાં જતો હોય ત્યારે પ્રચંડ વેગથી ગતિ કરશે. એનો અર્થ એવો થયો કે x બરાબર 0 હોય ત્યારે વેગ એનો મહત્તમ હોય છે, મેક્સિમમ હોય છે. અને મહત્તમ સ્થાને પહોંચીને ક્ષણવાર માટે ઊભો રહીને વળી પાછું પોતાના મૂળ સ્થાને આવતું હોય. એટલે કે છે જ્યારે છે સ્થાન મહત્તમ હોય બરાબર ત્યારે હંમેશા છે એનો વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. આ તમારે એક યાદ રાખવાનું છે. તો આ હું તમને સાબિત કરીને પણ આપું બરાબર. તો અહીં લખું કે જ્યારે હું અહીંયા કહું કે x બરાબર 0 ત્યારે મારે સાબિત કરવું છે કે વેગ કેટલો હોય. x બરાબર વેગ ત્યારે વેગ છે એ મેક્સિમમ હોય, આવું મારે સાબિત કરવું છે. તો આ સાબિત કરવા માટે હું આ સમીકરણ 2 ને ધ્યાનમાં લઉં. તો અહીં લખું સમીકરણ 2 પરથી. જો હું અહીંયા સમીકરણ 2 પરથી આલીશ બરાબર તો અહીંયા આવશે જે તે સમયે વેગ એટલે v ઇન્ટુ ટી પ્લસ ઓર માઇનસ અહીંયા ઓમેગા આવશે અંડર રૂટ અહીંયા આવશે એ સ્ક્વેર. ખાસ યાદ રાખજો. હવે અહીંયા મારે x દેખાઈને 0 મૂકવાનું છે તો અહીં હું 0 મૂકી દઉં. જો સાદુરૂપ આપું બરાબર તો અહીંયા આવશે બરાબર આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ અહીંયા આવશે એ સ્ક્વેર. એનો અર્થ એવો થયો ત્યારે મહત્તમ વેગ મને મળે છે કેટલો મળે છે? ઓમેગા ઇન્ટુ એ મળે છે બરાબર. આ શું બતાવે છે? મહત્તમ વેગ બતાવે છે બરાબર છે. હવે આનાથી હું ઇન્વર્સ આલું બરાબર. ધારી લ્યો કે જ્યારે સ્થાનાંતર મહત્તમ એટલે એના કંપ વિસ્તાર જેટલું હોય, કંપ વિસ્તાર એટલે કે x બરાબર a જેટલું હોય ત્યારની આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે આપણને વેગ કેટલું મળે છે એની ચર્ચા આપણે કરવી છે. આ સમીકરણ નંબર 4 છે, આ 3 છે બરાબર. તો અહીં લખીએ કે જ્યારે x બરાબર કેપિટલ A ત્યારે વેગ કેટલો મળે એની ચર્ચા કરવી છે. તો અહીં હું લખું સમીકરણ 2 પરથી. જો હું સમીકરણ 2 પરથી આગળ આલીશ બરાબર તો છે જે તે સમયે વેગ બરાબર અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ અહીંયા આવશે એ સ્ક્વેર માઇનસ. હવે વાત શું છે એની વાત કરીએ. એ સ્ક્વેર તો લખાણો બરાબર. હવે છે અહીંયા જો આપણે ચર્ચા કરીએ છીએ બરાબર તો એક્સ સ્ક્વેર દેખાય ને એ સ્ક્વેર એવી કિંમત મારે મૂકવી પડશે. તો તમે જોઈ શકો છો આ 0 થઈ ગયું તો છે ત્યારે મને વેગ ઓલરેડી કેવો મળે છે? શૂન્ય મળે છે. સમીકરણ નંબર 5 બરાબર. તો અહીંયા તમને છે વેગ કેવો મળશે? શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લઈને આપણે છે આ તમે ખાસ યાદ રાખજો. આ રીતે લઈને છે આપણે છે આગળ વધવાનું છે. સ્ક્રીનશોટ લઈ લ્યો. વેગના સૂત્રનો સમીકરણ નંબર 1 સ્લાઇડ 1, સ્લાઇડ 2, 3, 4 બરાબર. તો 2 માર્કમાં કે 3 માર્કમાં સવાલ પૂછાય તો લખવાનો થાય. ચાલો હવે તમને એમ કીધું છે કે વેગ ઉપરથી પ્રવેગનું સૂત્ર મેળવો. હવે તમને પ્રવેગનું સૂત્ર આવડે. પ્રવેગ એટલે જે તે સમયે પ્રવેગ બરાબર. એનો અર્થ એવો થયો જે તે સમયે જે વેગ હોય એનો સમયની સાપેક્ષે ફેરફાર. તો વ્યાખ્યા આપણને આવડે છે કે સરળ આવત ગતિ કરતા કણના સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરો ત્યારે પ્રવેગ મળે, અથવા તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો. યાદ રાખીએ અહીંયા 2 વાર શબ્દ છે એટલે જો વેગનું 1 વાર વિકલન કરવાથી તમને પ્રવેગ મળે છે. આ વાત સાચી છે. હવે વેગનું સૂત્ર મૂકો તો તમે મને એમ કહેશો કે સાહેબ વેગ છે ને ત્યાં તમે છે ને શું મૂકી દો કે વેગની જગ્યાએ તમે dx/dt મૂકી દો. જો આ રીતે હું લખું તો હું આને આ રીતે પણ લખી શકું d2xt/dt².
તો સ્થાનાંતરનું 2 વાર વિકલન કરું, માથે સ્ક્વેર છે એટલે આને બોલે આ રીતે d²x/dt². 2 વાર વિકલન કરો અથવા વેગનું 1 વાર વિકલન કરો છો. જે ભૌતિક રાશિ મળે આ ભૌતિક રાશિને પ્રવેગ કહેવાય છે. ચાલો હવે તમને આવડે જ છે. જો હું અહીં સ્થાનાંતરનું સૂત્ર લખું બરાબર, તો તમે મને એમ કહેશો કે સાહેબ જે તે સમયે સ્થાનાંતરનું સૂત્ર તો કંઈક આ છે, a cos ωt + 5. આ થયું સમીકરણ નંબર 1. પહેલાં તો મારે વેગ મેળવવો છે એટલે હું અહીં લખું t ની સાપેક્ષે વિકલન કરતા. જો હું t ની સાપેક્ષે વિકલન કરું તો મને છે જે તે સમયે વેગ મળશે. એનો અર્થ એવો થયો કે dxt/dt લેવું પડશે. એનો અર્થ એવો થયો કે d/dt સમીકરણ 1ની કિંમત મૂકવી પડે a cos ωt + 5. હું વારંવાર ફરીવાર એટલા માટે આપું છું કે તમને યાદ રહે. બરાબર, તો મને છે અહીંયા વેગનું સૂત્ર શું મળે એ તમને આખો આઈડિયા છે જ. એ પદ એમનું પડ્યું રહેશે, કોસનું થશે -sin ωt + 5 આવશે. ωtનું છે ઓમેગા થાય ને 5નું શું થાય 0. આવું કંઈક થાય. જો આ રીતે છે સાદરૂપ લઈએ તો અહીંયા આવશે -a × ઓમેગા, અહીંયા લખાશે sin ωt + 5. આવું કંઈક છે સૂત્ર લખાય છે. આ જે સમીકરણ છે આ સમીકરણને નંબર આપી દઈએ, સમીકરણ નંબર 2. બરાબર છે. હવે મારે વેગનું નહીં, મારે પ્રવેગનું સૂત્ર તારવું છે. મારી પાછું મારે અહીંયા લખવું પડે કે સમીકરણ 2નું t ની સાપેક્ષે વિકલન કરતા જો સમીકરણ 2નું t ની સાપેક્ષે વિકલન કરું તો મને જે રાશિ મળશે એને પ્રવેગ કહેવાશે. તો વળી પાછું મારે અહીં લખવું પડશે d/dt. બરાબર, હવે અહીંયા છે d/dt તો વાત સાચી. સમીકરણ 2 એટલે તમને ખબર છે -a × ઓમેગા, અહીંયા લખાશે sin ωt + 5. આવું કંઈક લખાશે, તમે જોઈ શકો છો. બરાબર, આ સૂત્ર કંઈક આ રીતે લખાણ. હવે અહીંયા જો સાદરૂપ લઈએ બરાબર, તો અહીંયા આવશે a × t બરાબર છે માઇનસના માઇનસ a × ઓમેગા. યાદ રાખીએ સાઇનનું થશે કોસ, કોસનું માઇનસ સાઇન થાય પછી સાઇનનું કોસ થાય. અહીંયા આવશે ωt + શું આવશે 5. ωt + 5નું ફરીવાર ωtનું ઓમેગા અને 5 છે અચળ પદ છે એટલે 0 આવશે. એની કિંમત 0 હોય, તમને ખબર છે 30 અંશ 90 અંશ કોઈ પણ લઈ શકો. તો આખું ઇક્વેશન નવું મળ્યું a² cos ωt + 5 આવું મળ્યું. બરાબર છે. એનો અર્થ એવો થયો, હજી હું જો સાદરૂપ આપું તો ω² × a cos ωt + 5 આવા પ્રકારનું મળ્યું. સમીકરણ 1ને યાદ કરો તો એનો અર્થ એવો થયો કે આના બરાબર તો હું જે તે સમયે છે આવું લખી શકું પ્રવેગનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે મને મળ્યું એ જે તે સમયે છે પ્રવેગનું સૂત્ર મળ્યું છે. બરાબર, એને આપણે છે ખાસ યાદ રાખીએ. એકદમ સિમ્પલ અને સરળ. બરાબર, 2 વાર વિકલન કરતા સમીકરણ નંબર આને હું નંબર આપી દઉં 3. જો આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો ખાલી હું લખી શકું a = -ω²x. ખાસ યાદ રાખીએ. આના ઉપરથી તમને છે હું આના 2 અલગ અલગ કિસ્સા કેસ પણ મેળવી શકું. કયા કિસ્સા મેળવી શકું એની વાત કરીએ. બરાબર છે. તો a બરાબર સૂત્ર મળ્યું છે -ω²x. યાદ રાખીએ, દાખલામાં આનો વારંવાર ઉપયોગ થશે. આનું સમીકરણ નંબર 3 આપું છું. હવે જ્યારે છે સરળાવર્ત દોલક જો મધ્યમન સ્થાને હોય ત્યારે એનો પ્રવેગ કેટલો હોય એની વાત કરીએ છીએ. જો મધ્યમન સ્થાને હોય બરાબર, એટલે પહેલો કેસ જ્યારે x = 0 વેન એક્સલેરેશન ઇઝ વોટ ઇઝ. બરાબર, શું થશે? તો અહીંયા છે સમીકરણ 1નો ઉપયોગ કરીએ તો -ω² × 0. એનો અર્થ એવો થયો a = 0 હોય. યાદ રાખો, મધ્યમન સ્થાને વેગ મેક્સિમમ છે, v છે એ મેક્સિમમ હોય, પણ પ્રવેગ છે એ કેટલો હોય છે 0 હોય છે. જો આપણે સાબિત કર્યું. બરાબર. ધેન સેકન્ડ કેસ. બરાબર, સેકન્ડ કેસની અંદર શું છે કે જ્યારે આ દોલક મેક્સિમમ સ્થાને પહોંચે, મહત્તમ સ્થાને પહોંચે, એટલે x બરાબર હું અહીંયા એમ કહું એ સ્થાને છે ત્યારે આપણને વેગ 0 મળ્યો હતો, તેને પ્રવેગ કેટલો મળશે? બરાબર, પ્રવેગ મેક્સિમમ મળશે. કઈ રીતે? જુઓ સમીકરણ 3 પરથી આગળ વધીએ. આ બધા કિસ્સા યાદ રાખવા જેવા છે. સમીકરણ 3 પરથી પણ વિરુદ્ધ દિશામાં હશે. then a = -ω². x દેખાઈને અમારે શું મૂકી દેવાનો છે? એ મૂકી દેવાનો છે. તો પ્રવેગ મહત્તમ છે પણ આગળ માઇનસ બતાવે છે, એવું બતાવે છે કે વિરુદ્ધ દિશામાં. બરાબર છે. તો આના ઉપરથી છે આપણે છે આગળ વધી શકીએ. તો અહીંયા શું હતું
વેગના કિસ્સામાં, બરાબર. વેગના કિસ્સામાં આપણને એવું જોવા મળતું કે જ્યારે જો ધન એક્સ દિશા હોય ત્યારે વેગ ધન હોય, યાદ રાખો, ત્યારે વેગ ધન લેવાનો. જ્યારે છે ઋણ એક્સ દિશા હોય ત્યારે વેગ ઋણ લેવાનો, જો અહીં પ્લસ માઇનસ ઉપરથી. પણ અહીંયા છે ઊંધી વાત છે આખી. જો પ્રવેગના સૂત્રમાં એવું છે કે જ્યારે ધન એક્સ દિશામાં હાલતા હો, ખાસ યાદ રાખીએ, બરાબર, ત્યારે પ્રવેગ ઋણ આવશે. ધન એક્સ દિશા ત્યારે છે પ્રવેગ છે ને એ કેવો આવશે? ઋણ આવશે. અને જ્યારે ઋણ એક્સ દિશા હોય ત્યારે છે પ્રવેગ છે એ કેવો આવશે? ધન આવશે, બરાબર. તો અહીંયા છે એન્ટી ક્લોકવાઇઝ છે. તો આના પણ છે તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. પ્રવેગનું સૂત્ર મોસ્ટ એમપી છે, જેથી તેથી હું 2 કે 3 માર્કમાં પૂછવાનો જ છું, બરાબર. હવે આ ત્રણેયનો ઉપયોગ કરીને મારે તમને ગ્રાફ શીખવાડવો છે કે ગ્રાફ કઈ રીતે થાય. જો તમને ગ્રાફ આવડી જાય એનો અર્થ એવો થયો કે તમને છે ઘણું ખરું છે ફિઝિક્સમાં આવડવા માંડ્યું છે એવું વાત સમજી શકાય આપણે. અને આપણે આ ગ્રાફ લેશું જ, બરાબર. આના માટે તમારે છે વેગ, પ્રવેગ અને સ્થાનાંતર 3 તમને જો સૂત્ર આવડે, બરાબર, તો એના ઉપરથી આપણે ગ્રાફની પણ ચર્ચા કરી શકીએ. ચાલો, આ પ્રશ્ન પણ અગત્યનો છે. પ્રારંભિક કળા શૂન્ય માટે, એટલે કે 0 થી થતી વાત માટે છે. પ્રારંભિક કળા શૂન્ય માટે સરળાવત ગતિનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો, વેગ વિરુદ્ધ સમયનો અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીને સમજાવો. હવે કળા શૂન્ય એટલે 0 થી શરૂ થતી હોય એવો દરેક વખતે ગ્રાફ લેવો છે. સ્થાનાંતરનું સૂત્ર આ છે a cos ઓમેગા ટી, વેગનું સૂત્ર છે -a × ઓમેગા sin ઓમેગા ટી, અને પ્રવેગનું સૂત્ર છે -a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા ટી. હવે તમને એમ થઈ સાહેબ આ ત્રણેય સૂત્ર આવ્યા ક્યાંથી? તો જો અહીંથી આવ્યા. આ સ્થાનાંતરનું સૂત્ર a cos ઓમેગા ટી, બરાબર. આ વેગનું સૂત્ર જો સાઇન વિધેય અનુસાર છે. એનો અર્થ એવો થયો સ્થાનાંતર કરતાં વેગ હંમેશા વિરુદ્ધ હશે, બરાબર. અને છે પ્રવેગનું સૂત્ર તમને ક્યાં મળ્યું? જો આ પ્રવેગનું સૂત્ર મળ્યું -ઓમેગા સ્ક્વેર, બરાબર. તો આ ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીને છે ગણતરી કરીશ. હવે તમને તો એ ખબર હોવી જોઈએ, બરાબર. અહીં હું જ્યારે કિંમત મૂકીશ ત્યારે જો યાદ રાખજો, ઓએલએસટીસી પ્રમાણે હાલું છું. પહેલાં બધી પેલા પાળ બાંધી દઉં છું. આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ 3π/2 છે, અને આ શું છે? 2π. તમને ખબર છે કે અહીંયા છે વેલ્યુ કઈ રીતે લખાય, બરાબર. આટલું જો એક મગજમાં હોય તો જનરલી વાંધો નથી આવતો. અહીંયા 1 0 હોય, અહીંયા -1 0, અહીંયા 0 1 હોય છે, જ્યારે અહીંયા શું હોય છે? 0 -1. હવે આને કોસ વિધેય કહેવાય, એ તો તમને આઈડિયા છે જ. જ્યારે આ વિધેયને સાઇન કહેવાય, ક્લિયર. એનો અર્થ એવો થયો કે જ્યારે છે કોસ 0 હોય ત્યારે 1 હોય અને કોસ π/2 હોય ત્યારે 0 હોય. જ્યારે છે સાઇન છે 0 હોય, બરાબર, 0 અંશ હોય ત્યારે માપ એનું 0 થાય અને π/2 હોય ત્યારે 1 થાય, બરાબર. સેમ કન્ડિશન વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. આ જે છે એ કોસ વિધેય છે. કોસ પાઈ ત્યારે છે -1 હોય, 3π/2 ત્યારે 0 હોય. અને છે આ સાઇન વિધેય છે. આ એક સ્ક્રીનશોટ લઈ લેજો, તમને ખબર જ છે, આમ તો ગણિતવાળાને તો ખ્યાલ જ હોય. જ્યારે સાઇન પાઈ હોય ત્યારે 0 હોય અને જ્યારે છે સાઇન છે 3π/2 હોય ત્યારે -1 હોય. હવે હું તમને વારંવાર શા માટે કહું છું? કારણ કે મારે કિંમત મૂકવી છે. પહેલો મારે ગ્રાફ કોનો લેવો છે? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. ચાલો હું અહીં લખું જ છું. સૂત્ર છે a cos ઓમેગા ટી, આવું સૂત્ર છે, ધ્યાન આપીએ. હવે અહીં સમયના પણ હું જુદા જુદા અંતરાલ લઈ લઉં છું, બરાબર. તમને ખબર છે આ 0 સમય છે. જ્યારે અહીંયા પહોંચે એટલે કે છે આખા ચક્રનો ચોથો ભાગ થાય. અહીંયા પહોંચે ત્યારે આખા ચક્રનો અડધો ભાગ થાય. અહીંયા પહોંચે ત્યારે આખા ચક્રનો છે 3/4 ભાગ થાય. અને અહીંયા છે T/40/4 એટલે કે T જેટલો ભાગ થાય. ચાલો હવે અહીંયા મારે જુદી જુદી કિંમત મૂકવી છે. પહેલાં તો હું છે T = 0 મૂકું. જો હું આ એક જ સાદુરૂપ આપીશ, બાકી તમારે આપવાના છે. પણ T = 0 મૂકું ત્યારે મને સ્વરૂપ કેવું મળે તમે જોજો. cos ઓમેગા ટી × 0, એટલે cos 0 થઈ ગયું, એ cos 0, બરાબર. એનો અર્થ એવો થયો cos 0 એટલે 1 થઈ જવું. cos 0 એટલે શું થાય? 1 છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે જ્યારે છે T = 0 સમય હોય ત્યારે સ્થાનાંતર મને મેક્સિમમ મળે. કેટલું મળે? એ જેટલું મળે, બરાબર. તો ચાલો જો અહીં ગ્રાફ જુઓ. સ્થાનાંતર છે વિરુદ્ધ અહીં સમયનો ગ્રાફ છે. તો પહેલું જ મેં સમયગાળો કયો લીધો? તો કે સમયગાળો છે મેં લીધો T = 0. જો આ 0 છે, કળા 0. ત્યારે મને છે જો અહીં વેલ્યુ શું મળી? તો કે પ્લસ એ મળી, એટલે મેક્સિમમ મળી. તો મારે આ પોઈન્ટ અહીંયા ખેંચવો પડે. સમજાણવા?
હજી હું આમાં આગળ વધું પછી આપણે છે આગળ વધીએ, બરાબર. હવે બીજી વાત કરીએ. હવે અહીંયા મારે શું લેવું છે કે સમયનું મૂલ્ય છે ચોથા ભાગનું લેવું છે. ચોથો ભાગ એટલે T/4. તો હવે તમે જુઓ અહીંયા ક્યાં કેવી વેલ્યુમાં ફેરફાર થશે. એ કોસ ઓમેગા તો છે, જ્યાં ટી દેખાય ને એમાં શું લખવાનું? T/4 લખવાનું. યાદ રાખીએ કે ઓમેગા દેખાય ને શું લખવાનું થાય? ઓમેગા દેખાય ને આપણને ખબર છે લખવાનું થાય 2π/t લખવાનું થાય. ટી કેન્સલ, આ પણ કેન્સલ થશે તો π/2 થઈ ગયું, તમે જોઈ શકો છો. એ કોસ π/2 કોસ π/2. હવે ચાલો હાલો કોસ π/2 એટલે જો વેલ્યુ શું છે? 0. તો એનો અર્થ એવો થયો અહીંયા શું લખાશે? એ ઇન્ટુ 0 એટલે ટોટલ વેલ્યુ કેટલી થઈ જશે? બરાબર, ટોટલ વેલ્યુ છે આપણને અહીંયા છે 0 મળશે. એનો અર્થ એવો થયો T/4 હોય ત્યારે કોસ્ટની વેલ્યુ 0 છે, બરાબર. તો જો આ જે સમયગાળો છે હું સમયગાળો પણ તમને અહીં લખી દઉં. આ T/4 છે, આ T/2 છે, આ 3T/4 છે અને આ કેટલો છે? T જેટલો છે. તો ચાલો ત્યારે વેલ્યુ 0. હવે તમારે ગણતરી કરવા ક્યાંય નથી જવું. હવે તમે જુઓ T/2 સમય છે તો તમારે સીધું શું યાદ રખાય ખબર છે? આ યાદ રખાય. જો ચાલો આ T/2 એટલે અડધા ચક્રે કોષ વિધેય કેવું આવે તો કે -1 આવે છે, એટલે વિરુદ્ધ દિશામાં મેક્સિમમ છે એવું વિચારે. ચાલો તમે જોઈ શકો છો વિરુદ્ધ દિશામાં મેક્સિમમ એટલે માઇનસ છે. T/2 સમયે વિરુદ્ધ દિશામાં મેક્સિમમ. વળી પાછું તમે વિચારો હાલો 3T/4 સમયે કોષ વિધેય કેવો હોય તો કે 3T/4 સમયે કોષ વિધેય તો 0 છે. તો વળી પાછું મારે ક્યાં લખવાનું? 0. તો અહીંયા 0 આવશે. અને ટી સમય કેટલું આવશે તો વળી પાછું મેક્સિમમ આવી જશે. તો આના ઉપરથી જો હું આ ગ્રાફ જોડું, ઓલરેડી અહીં જોડીને આપેલો છે એટલે ટેન્શન લેવાનું નથી. જો હું આ બધા જ પોઈન્ટને આમ જોડતો જાઉં, તમે જુઓ, જો બધા જ પોઈન્ટને આમ જોડતો જાઉં તો મને આવો ગ્રાફ મળે. તો આ ગ્રાફ કોનો થયો મને કયો જી? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ થયો. આવડે જ નહીં હવે? તો કે આવડે જ નહીં. ચાલો હવે અહીંયા છે ફરી પાછું હું થોડોક ફેરફાર કરું છું, બરાબર. અહીંયા મારે જગ્યા ઓછી છે એટલે મારે અત્યારે છે આ બધું કાઢવું પડશે. એક સ્લાઇડ ઓછી છે અહીંયા, બરાબર. નહીંતર છે બધાની હું તમને ગણતરી કરીને બતાવું, પણ ગણતરી કઈ રીતે કરાવી મેં તમને સમજાવ્યું. હજી એકવાર સમજાવી દઉં. હવે સ્થાનાંતરમાં નહીં દર્શાવું, હવે આ જ સૂત્ર હું વેગમાં દર્શાવીશ. આ બાજુમાં વોલેસ-ટીસી વાળનો સ્ક્રીનશોટ પાડી લેજો, જે મેં બાજુમાં દોરેલું છે ચક્કર એમાં. એ જો તમને આવડે ને એટલે બધું આવડે. ચાલો હવે મારે કોનો ગ્રાફ લેવો છે તો કે હવે મારે છે આ વેગનો ગ્રાફ લેવો છે. ચાલો હું કિંમત મૂકું છું. વેગ v ઇન્ટુ ટી બરાબર શું થાય? -a ઓમેગા સાઇન ઓમેગા ટી. આવું સૂત્ર છે. ફરી પહેલી જ વાર લઈએ, હું અહીંયા મૂકું છું t/0. જેવું t/0 મૂકો, બરાબર, એટલે ત્યાં સાઇન વિધેય હંમેશા કેવું હોય તમે જોઈ શકો છો. જો સાઇન વિધેય 0 હોય એનો અર્થ એવો થયો ત્યારે આ ગ્રાફ છે ને અહીંયા v ઇન્ટુ ટી એક 0 જ આવશે, બરાબર છે. ત્યારે તો કે t/0 સમય. તો મારે ચાલો એનો ગ્રાફ લેવો હોય તો એનો ગ્રાફ જો આ રીતે છે. વેગ વિરુદ્ધ સમયનો મહત્તમ મૂલ્ય એટલું કંપ વિસ્તાર ઓમેગા એ છે, વિરુદ્ધ દિશા મહત્તમ મૂલ્ય છે. સૌ પ્રથમ છે t/0 સમયે 0.0 ઉપર છે. પછી હવે આગળ વધીએ. આગળ વધવું, બરાબર. અને હવે છે હું જ્યારે છે T/4 લઈ જાઉં છું, યાદ રાખો, ત્યારે મને સાઇનની વેલ્યુ મેક્સિમમ મળે. મેક્સિમમ એટલે 1 મળે છે. જેવી હું અહીંયા છે સાઇનની વેલ્યુ છે આ પોઈન્ટ દેખાય ત્યાં છે સાઇનની વેલ્યુ જેવી હું મેક્સિમમ મૂકું છું, બરાબર, મેક્સિમમ એટલે 1 મૂકું છું તો -ઓમેગા a ઇન્ટુ 1 એટલે ત્યારે છે મને v ઇન્ટુ ટીનું મૂલ્ય કેટલું મળશે તો -a ઇન્ટુ ઓમેગા મળશે. ક્યારે? યાદ રાખીએ t બરાબર છે આપણે સમય શું લીધો છે? T/4 જેટલો લીધો હોય. એનો અર્થ એવો થયો વિરુદ્ધ દિશામાં મેક્સિમમ મળે છે. તો મારે જો અહીંયા ગ્રાફમાં શું લખવું પડશે? આ વિરુદ્ધ દિશા છે ત્યાં મારે મેક્સિમમ એટલે આ પોઈન્ટ અહીંયા કરવો પડે. હવે સમયગાળો જુઓ T/2 છે. જેવો T/2 આવશે એટલે વળી પાછું આવી જાવ. હાલો T/2 એટલે આ ભાગ, આ ભાગે સાઇન વિધેય તમે જુઓ કેવું છે તો કે સાઇન વિધેય સાહેબ 0 છે. તો એનો અર્થ એવો થયો આખું પદ 0 થઈ ગયું. તો વળી પાછું મારે T/2 એ શું લખી નાખવું પડે? 0. જેવું 3T/4 આવે એટલે -1 આવે. તમને ખબર છે અહીંયા વેલ્યુ બધાની કેવી હોય, બરાબર. તો કે છે -1 આવે પણ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. તો અહીંયા આવશે a ઇન્ટુ ઓમેગા માઇનસ વાંચું પણ આની કિંમત -1 આવે. જેવું અહીંયા -1 મૂકું તો માઇનસ પ્લસ થઈ જાય. તો a ઇન્ટુ શું મારે લખવાની?
ઓમેગા લખવાનું રહ્યું એટલે પ્લસ સાઈડ લખવાનું રહ્યું એટલા માટે મારે શું કરવાનું પ્લસ વળી પાછું ટી સમયે કેવું થઈ જશે 0 તો આ બધાને છે જો હું જોડતો ગ્રાફ દોરું ઓલરેડી અહીંયા જોડેલો આપેલો જ છે પણ જો હું આ બધાને જોડતો ગ્રાફ દોરું તો આ ગ્રાફ મને કંઈક આવો મળે કોનો ગ્રાફ થયો આ તો કે છે વેગ વિરુદ્ધ સમય બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ તમને આવડે જ બરાબર પ્રવેગનું પહેલા સૂત્ર ગોતી લેવાનું ચાલો તો કે આ ગોતી લીધું હવે કોસ વિધેયને ધ્યાનમાં લઈ લેવાનું તો કે ધ્યાનમાં લઈ લીધું હવે કોસ ધન ક્યારે હોય તો કે 0 હોય ત્યારે +1 કિંમત હોય જેવું અહીં 0 હોય ત્યારે +1 કિંમત મૂકો તો પ્રવેગની કિંમત મળશે મને -a/ω². તો સીધો જ મારા ગ્રાફમાં જો લઈ જવાય 0 એ આની કિંમત કેવી છે -a/ω². ચાલો આગળ વધીએ જેવું આગળ વધીને હું અહીંયા છે t/4 મૂકી ત્યારે cos 0 થઈ જાય છે તો મારા અહીંયા છે ωt cos ωt છે ત્યાં મારે છે આખાની કિંમત મને 0 મળશે જેવી હું ત્યાં 0 મૂકીશ બરાબર એટલે આખું પદ 0 થઈ જશે તો આ ગ્રાફમાં મારાને 0 લઈ જવું પડશે એટલે અહીંયા હું લઈ ગયો 0 ત્યારબાદ છે t/2 સમયે -1 જો આ કોસની વિધેય હોવાનો હોય છે હવે હું અહીંયા -1 મૂકું તો તમને ખબર છે આગળ એ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો a/ω² થઈ જાય તો મારે છે a/ω² એટલે મેક્સિમમ તો અહીંયા ત્રીજી ભાગે અહીં મેક્સિમમ લઈ જવી પડે આ રીતે છે તમે ક્રમશઃ જોતા જાવ તો તમને આવા પોઈન્ટ મળશે જો હું આ બધાને જોડતો ગ્રાફ દોરું બરાબર તો આ બધાને જોડતો ગ્રાફ મને કાંઈક આવો મળે આવો પ્રશ્ન લઈને જો તમે સમજી શકો એટલે સમજી લ્યો કે ઘણું ખરું તમારે એની અંદર છે મેથેમેટિકલ ફિઝિક્સ છે એ ક્લિયર થતું જાય છે બરાબર ને તો આના ઉપરથી તમને કયા પોઈન્ટ ક્લિયર થાય છે આના ઉપરથી ઘણા બધા પોઈન્ટ ક્લિયર થાય છે જો જ્યારે છે મેં તમને અગાઉ સાબિત કરીને બતાવ્યું છે કે જ્યારે સ્થાનાંતર મહત્તમ હોય ત્યાં પદાર્થ ક્ષણવાર માટે ઊભો રહે એટલે એનો વેગ 0 હોય અને પ્રવેગ છે વિરુદ્ધ દિશામાં મેક્સિમમ હોય એટલે -ω². તમને એમ થાય સાહેબ તમે આ ક્યાં વાત કરી હતી તો જો મેં તમને દોરીને સમજાવેલું છે તમે જો સ્થાનાંતર મેક્સિમમ ત્યારે વેગ 0 ત્યારે પ્રવેગ મેક્સિમમ પણ વિરુદ્ધ દિશામાં એટલે આપણે અહીં લખીએ છીએ -ω² ક્યુ ક્લિયર જો આવી ગયો પોઈન્ટ એ સાબિત કરી દીધો છે બરાબર આના ઉપરથી આપણે એવું વિચારીએ કે જ્યારે સ્થાનાંતર 0 હોય ત્યારે વેગ મેક્સિમમ હોય જો આ છે વેગ મેક્સિમમ બરાબર અને છે ત્યારે પ્રવેગ કેવો હોય 0 આ દરેક પોઈન્ટ તમે યાદ રાખજો જીનીટમાં ખાસ પ્રશ્ન અગત્યનો છે એટલે તમે પહેલાં એક તો આ દોરી લ્યો આમાં તમને છે આ સાઇન કોસ છે એ બરાબર ક્લિયર થશે તો જ આ પ્રશ્ન ક્લિયર થશે બરાબર તમારે કાંઈ યાદ નહીં રાખવાનું ખાલી વેલ્યુ આ જ યાદ રાખવાની કે 1 0 -1 0 0 1 ને 0 -1 તો આના આધારે છે આનું વર્ણન પણ આવશે વર્ણન પણ તમે લખી શકો છો સરળાવત ગતિ કરતા કણ માટે બળનો નિયમ લખવાનો છે બળનો નિયમ બળ આવે ને એક આવો શબ્દ આવે અને સરળાવત ગતિ કરતા કણ માટે આવર્તકાળનું સૂત્ર તારો આવર્તકાળ એટલે કેપિટલ ટી કાંઈ વાંધો નહીં મેળવી દઈએ આપણે આપણું કામ જ છે બરાબર જુદા જુદા સૂત્ર લખવાના અને એને સાદરૂપ આપવાનું ચાલો સાદરૂપ આપીએ બરાબર અહીંથી પ્રશ્ન શરૂઆત થાય છે યાદ રાખજો સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ મને ખબર છે સરળ આવર્ત ગતિ આ ગ એટલે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ હમણાં જ મેં મેળવો જે તે સમયે જો હું પ્રવેગ મેળવું તો આ પ્રવેગનું સૂત્ર મને ખબર છે શું થાય ω²x પણ જે તે સમય માટે હોય એટલે કાઉન્સમાં ટી લટકાવી દેવાનો આ થયું સમીકરણ નંબર 1 હવે તમને ખબર છે કે અહીંયા છે ન્યૂટનની ગતિના છે નિયમ મુજબ બીજા નિયમ મુજબ સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી લાગતું બળ હંમેશા છે એમ દળ ધરાવતા પદાર્થના છે અને છે એના પ્રવેગ એ બેયના છે ગુણાકાર જેટલું હોય એટલે F = ma બરાબર જો અહીંયા હું કિંમત મૂકું બરાબર તો અહીંયા આવશે F = m તો છે એની કિંમત મારી આગળ છે -ω²x × t આવી કંઈક છે કિંમત અહીંયા હું લખું સમીકરણ નંબર 1 પરથી જો આ રીતે છે હું કમ્પ્લીટ આગળ વધું બરાબર તો મને મળશે -m⁻²x જે તે સમય માટે t એટલે આને નંબર આપી દો ઇક્વેશન નંબર 2 આપી દો ચાલો હવે સરળ આવર્ત ગતિ કરતા કણની વ્યાખ્યા તમને આવડતી હશે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં
લાગતા બળની વિરુદ્ધ દિશામાં છે એ આખે આખું બળ લાગતું હોય છે, બરાબર. સરળ આવર્ત ગતિ માટે ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ. હવે તમને આ પ્રશ્ન કરાવ્યો છે આપણે કે જ્યારે છે સ્પ્રિંગ છે એની લંબાઈમાં વધારો થાય છે, બરાબર. આ એનું મધ્યમાન સ્થાન છે, આ x બરાબર 0 છે, ત્યારે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય ને વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. અને અહીંયા ઉત્પન્ન થતું આ જે પુનઃસ્થાપક બળ છે ને સ્થાનાંતરના સમપ્રમાણમાં દિશા કેવી હોય? વિરુદ્ધ હોય છે, બરાબર, જે તે સમય માટે. એટલે ટીને આપણે ટેકવી જ દેશું. જો અચળાંક તરીકે કે લેવામાં આવે છે, કેને કહેવાય છે સ્પ્રિંગનો બળ અચળાંક. આ પણ તમને આવડે છે. આગળ શું આવશે? માઇનસ, બરાબર. જો આ રીતે આપણે આગળ આખું સાદુરૂપ લઈએ તો કે અહીંયા આવશે માઇનસ કે. આને નંબર આપી દો, સમીકરણ નંબર 3. હવે છે અહીંયા છે સમીકરણ તમે જોઈ શકો છો કે 2 અને 3, બરાબર, એને સરખાવીએ. જો હું અહીંયા સમીકરણ 2 અને 3 આ બેને સરખાવું, બરાબર, તો મને આખું કેવું મળશે એની વાત કરીએ. હવે 2 એટલે શું હતું? માઇનસ m ઓમેગા સ્ક્વેર x ઇન્ટુ ટી માઇનસ કે એક્સ ઇન્ટુ ટી. ટી દર વખતે લખવો જરૂરી નથી, પણ તમારે લખવો હોય તો તમે આ રીતે લખી પણ શકો છો. હવે સામસામે છે એક્સટી એક્સટી કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર બરાબર શું આવે? કે બાય એમ. આવું સૂત્ર આવે છે, બરાબર. આ યાદ રાખવાનું. આનો આપણે વારંવાર છે ઉપયોગ કરવાના છીએ. હજી હું થોડુંક સાદુરૂપ આપું તો છે ઓમેગા સ્ક્વેરની જગ્યાએ ઓમેગા લઉં તો અંડરરૂટ થશે કે બાય એમ થશે. આ જે છે કોણીય આવૃત્તિનું સૂત્ર છે, અને સમીકરણ નંબર 4 આપીએ, જે કોણીય આવૃત્તિનું સૂત્ર છે. મારે તો આવર્તકાળનું સૂત્ર તારવવું છે. આવર્તકાળનું મને સૂત્ર આવડે છે. ઓમેગા બરાબર થાય 2π/t થાય, બરાબર થાય અંડરરૂટ છે કે બાય એમ થાય, બરાબર છે. યાદ રાખીએ, ઓમેગા બરાબર સૂત્ર શું છે? 2π/t છે. 2πf પણ લખી શકો છો. જો હું અહીંયા છે 1/t ને સૂત્રનો કરતા બનાવું તો 1/ અહીંયા આવશે 2π, સામેની સાઈડ ગુણાય એટલે છેદમાં જશે કે બાય એમ. આખું ઉલટાવી નાખો તો t બરાબર આવશે 2π અંડરરૂટ m બાય કે. હવે હું અહીંયા એક વાક્ય લખીશ જે તમને મજા આવશે અને તમને ખબર છે, જે માંગેલ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરો, બરાબર ને? શું આવે એમાં? કારણ કે આપણને માગ્યું હતું શું? બરાબર, આવર્તકાળનું સૂત્ર, તે આપણે મેળવી દીધું. ફરીવાર રિપીટ કરું છું, સ્ક્રીનશોટ લેતા જાજો. સરળ આવર્ત ગતિ કરતાં કર્ણનો પ્રવેગનું સૂત્ર આવડે, બરાબર. અહીંયા છે ન્યૂટનની ગતિના છે બીજા નિયમ પરથી F = ma વાળું સૂત્ર મેં લીધું, સમીકરણ 2 લીધું. પછી મેં શું કીધું તો કે છે અહીંયા જે કંઈ બળ લાગે છે પુનઃસ્થાપક બળનું સૂત્ર લીધું, સમીકરણ 3 લીધું. 2 અને 3 ને સરખાવ્યું એટલે સમીકરણ નંબર 4 આવ્યું. વધારે સાદુરૂપ આપીએ તો સમીકરણ 4નું સ્વરૂપ આવું પણ લખી શકો છો, જે કોણીય આવૃત્તિનું સૂત્ર છે. ઓમેગા બરાબર 2π/t મૂકી આખું તમે સૂત્ર મેળવી શકો છો. અહીં લખવાનું જે માંગેલ સમીકરણ છે, બીજું કંઈ ન વિચારતા, બરાબર છે. તો આગળ વધીએ છીએ. સરસ મજાના પાઠ છે, સહેલા પ્રશ્ન છે અને મેળવતા જાય છે. હવે અહીંયા મેં જો તમે જુઓ તો કે શું કર્યું, તમે આખું જુઓ કે પહેલાં મેં અહીંયા છે પ્રવેગ લીધો, બરાબર. પ્રવેગ ઉપરથી છે અહીંયા પ્રવેગ લીધો, પ્રવેગ ઉપરથી હું બળ લઈ ગયો અને બળ ઉપરથી મેં આવર્તકાળ લઈ ગયો. અમારે એમાં ઊંધી સાયકલ ચલાવવાની છે. હવે અહીંયા શું લખ્યું છે કે પહેલાં સ્થાનાંતરનું સૂત્ર લખવાનું અને પછી બળનું લખવાનું. તો હવે જો હું લખું કે ન લખું કંઈ ફેર નહીં પડે. શું કામ? કારણ કે જો હાવ હેલી રીત છે સ્થાનાંતર. તો તમે મને કહેશો સાહેબ સ્થાનાંતરનું સૂત્ર લખી નાખો. x બરાબર અહીંયા શું લખશો? a cos ωt પ્લસ 5. આ સમીકરણ 1. હવે તમે મને કહેશો સાહેબ આનું ટીની સાપેક્ષે વિકલન કરી નાખો. ટીની સાપેક્ષે વિકલન કરતા હવે હું સીધું જ વિકલન લખું છું, કારણ કે હવે આ ત્રીજી વાર હું લખું છું. તો શું થાય તમને ખબર છે? -a × ઓમેગા, અહીંયા આવશે sin ωt પ્લસ 5. આ સમીકરણ 2. હવે આ કોનું સૂત્ર થયું? તમે મને કહેશો સાહેબ વેગનું સૂત્ર થયું. આ કોનું હતું? સ્થાનાંતરનું. વળી પાછું મારે અહીં શું લખવાનું? તમે એમ કહેશો સાહેબ ટીની સાપેક્ષે વિકલન કરતા. વિકલન કરતા
જો હું ટીની સાપેક્ષે વિકલન કરીશ તો મને શું મળશે? પ્રવેગ. તો અહીંયા માઇનસ એ તો છે જ, ઓમેગા છે પણ ત્યાં વર્ગ થઈ જશે, સાઇનનું શું થઈ જાય? કોસ. અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા આપણે છે આ ત્રણ વસ્તુ ઉપરથી આપણે છે વેગ, પ્રવેગ અને સ્થાનાંતરના સૂત્ર કંઈક લઈ લીધા. હવે મારે બળનું સૂત્ર તારવવું છે. આટલું લખ્યા પછી મને ખબર છે મારે બળનું સૂત્ર શું લખાય. બરાબર છે? આ જે વસ્તુ છે આ વસ્તુને છે આપણે ઇન શોર્ટ લખવી હોય, ઓબ્વિયસલી હું લખીશ જ માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ 5 છે. અને હું એક સ્વરૂપમાં લઈ જાઉં. બરાબર? તો અહીંયા છે જે તે સમયે મને પ્રવેગનું સૂત્ર કંઈક આવું મળ્યું. બરાબર ને? આ યાદ રાખીએ, આ એનું સુધારેલું સ્વરૂપ છે. હવે આપણને ખબર છે કે અહીંયા જે કંઈ છે બળ ઉત્પન્ન થાય છે. બરાબર છે? પ્રવેગનું સૂત્ર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ છે. હવે બંને બાજુ છે અહીંયા હું એમ વડે ગુણી નાખું. સમીકરણ 4ની બંને બાજુ દળ એમ વડે ગુણતા. જો બંને બાજુ એમ વડે ગુણી નાખું તો અહીંયા આવશે એમ, એ ઇન્ટુ ટી તો છે જ. બરાબર આવશે એમ, અહીંયા આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇન્ટુ શું છે? ટી છે. આવું કંઈક સૂત્ર છે. બરાબર ને? હવે બંને બાજુ એમ વડે ગુણીએ છીએ. બરાબર? તો કંઈક આપણને આવું સૂત્ર મળે છે. એનો અર્થ એવો થયો કે આના બરાબર તમારે એફ લખવાનું જ રહ્યું. બરાબર છે? અને એફ બરાબર છે અહીંયા મારે શું લખવાનું રહ્યું? તો કે છે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ ઇન્ટુ શું આવશે? ટી. અહીંયા છે હું તમને હિન્ટ આપી દઉં. મેં હિન્ટ શું લીધી છે કે જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ મેં એમ એ લીધું છે. હવે હમણાં જ મેં કંઈ સૂત્ર તાર્યું. આ સૂત્રને તમે યાદ કરો. જો કે ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય? કે ઇન્ટુ એમ, કે અપોન એમ થાય. તો મૂકો કિંમત. ઓમેગા સ્ક્વેર બરાબર કે અપોન એમ થાય. તો કે બરાબર શું થાય? તમે મને એમ કહેશો સાહેબ એમ ઓમેગા સ્ક્વેર થાય. મૂકી દો કિંમત. ચાલો. તો અહીંયા શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર છે ત્યાં શું આવશે? કે ઇન્ટુ એક્સ ઇન્ટુ ટી. થઈ ગયું પુનઃસ્થાપક બળનું સૂત્ર. બરાબર? વધારે તમે લખવું હોય તો આ રીતે લખી શકો. અહીં છે ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં, પણ દિશા કેવી હોય છે? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. વળી પાછું મારે એક વાક્ય લખવાનું, જે માંગેલ ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું આવશે તમારે નક્કી કરવાનું છે. જોવા લો, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ચાલ્યા છે. 2 માર્કનો પ્રશ્ન છે. સ્થાનાંતરનું વિકલન કરો ટીની સાપેક્ષે એટલે વેગ મળે. બરાબર? વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળે. પ્રવેગના છે જુદા જુદા સ્વરૂપ મેળવો એટલે સમીકરણ 4 મળે. સ્ક્રીનશોટ લઈ લ્યો. બે બાજુ આપણે એમ વડે ગુણીએ છીએ. બંને બાજુ એમ વડે ગુણો એટલે સમીકરણ નંબર છે કંઈક આવું મળે છે. આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ટી. બરાબર? એમ ઇન્ટુ એ અને છે કિંમત મૂકશો એટલે જુદા જુદા તમને સ્વરૂપ મળશે જે બળનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે છે સંકલન કર્યું. સંકલન પછી હવે વિકલન આવશે. હવે તમને એક વાત સમજાવી દઉં. બરાબર? આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. તમને ખબર છે કે સાઇન હોય, જો તમે એનું છે વિકલન કરો છો તો તમને કોસ મળે છે. કોસ હોય અને આનું વિકલન કરો તો માઇનસ સાઇન મળે છે. ખાસ યાદ રાખજો. સંકલન ઊંધી પ્રક્રિયા છે. વિકલન એટલે જુદું પાડવું, સંકલન એટલે ભેગું કરવું. જો સાઇનનું વિકલન કરશો ને તો માઇનસ કોસ મળશે, અને સાઇનનું સંકલન કરશો ને તો માઇનસ કોસ મળશે, ને કોસનું સંકલન કરશો ને તો પ્લસ સાઇન મળશે, એટલે ખાલી સાઇન મળશે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, કારણ કે મારે હવે છે ઊંધું હાલવું છે. કઈ રીતે? તો કે બળનું સૂત્ર લેવું છે. જો આ રિવર્સ ગાડીમાં ચાલવું છે. બળના સૂત્ર ઉપરથી મારે છે આ સૂત્ર મેળવવું છે સ્થાનાંતરનું. જો સ્થાનાંતરથી મારે બળ સુધી લઈ જવા માટે મારે દરેક વખતે વિકલન કરવું પડ્યું, છૂટું પાડવું પડ્યું, તો મારે બળથી જો સ્થાનાંતર સુધી જવું હોય તો બધા છૂટા પાડ્યા જાય અને ભેગા કરવા પડે. અને સંકલન એટલે ભેગું કરવું. સંકલન એટલે સરવાળો થાય, યાદ રાખજો, ભેગું કરવું. વિકલન એટલે છૂટું પાડવું, ડિફ્રેક્શન થાય, એના ભાગ પાડવા, એવો શબ્દ અર્થઘટન થાય આનો. તો તમને સમજાઈ ગયું. હવે હું બળનું સૂત્ર લખીશ. બળના સૂત્ર ઉપરથી હું ક્યાં જઈશ? જો સરળ આવત ગતિ કરતા કણ માટે બળના નિયમ પરથી મારે સ્થાનાંતરનું સૂત્ર મેળવવું છે.
તો એકદમ ઇઝી રીત છે, કાંઈ વાંધો નહીં. આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિ માટે બળનું સૂત્ર શું છે? હમણાં જ આપણે લખ્યું બળનું સૂત્ર કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, જે તે સમય માટે છે એટલે ટી. સમીકરણ નંબર 1. હવે તમને ખબર છે એફ દેખાય ને મારે શું લખવાનું? એમ એ લખવાનું, બરાબર. હવે હું આ ટી શબ્દ કાઢી નાખું છું, વ્યાપક સ્વરૂપ છે એટલે. અને અહીંયા આવશે જ્યાં કે દેખાય ત્યાં શું આવશે? એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ આવશે. અહીંયા છે, હું તમને હિન્ટ આપી દઉં મેં કોના બરાબર કઈ વેલ્યુ લીધી છે એ, બરાબર. કે એફ ઇઝ ઇક્વલ ટુ મેં એમ એ લીધું છે અને છે કે ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? તો કે એમ ઓમેગા સ્ક્વેર. કઈ રીતે આવે છે એ પણ તમને આઈડિયા છે. હવે આના બરાબર તો શું લખાય? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે, બરાબર, એ લખી શકું. અને અહીંયા આવશે માઇનસ એમ તો સામે કેન્સલ થઈ જાય છે, બરાબર. અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ, જો આ બે કિંમત કેન્સલ થઈ જાય છે, બરાબર. આવી કંઈક કિંમત છે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. હવે મારે છે સંકલન કરવું પડશે. હું અહીં લખું બંને બાજુ ટીની સાપેક્ષે સંકલન કરતા, બંને બાજુ ટીની સાપેક્ષે સંકલન લેતા સ્થાનાંતર ઉપરથી વિકલન કરીને બળ સુધી લઈ ગયા. બળથી સંકલન લેવું હોય, બરાબર, તો બંને બાજુ છે આ રીતે મારે સાદરૂપ આપવું પડશે. જોઈએ આનું સાદરૂપ મને 3 કેવું મળે છે, બરાબર. તો સમીકરણ 3 મને કંઈક આવું મળશે, સંકલન આ ડીટી લખવું પડે, યાદ રાખજો, ટીની સાપેક્ષે સંકલન. જો અહીં કિંમત જુઓ, એ દેખાઈને સંકલન કરી ડીટી, એ જ રીતે સામેની બાજુ ઇન્ટિગ્રેશન માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇન્ટુ અહીંયા શું લખવું પડશે? ડીટી. તમે જેની સાપેક્ષે સાદુરૂપ આપતા હો એ સ્વરૂપ તમારે અહીં લખવું પડે, બરાબર, ખાસ યાદ રાખીએ. હવે એ તો કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા છે ઇન્ટિગ્રેશન માત્ર કોનું થાય? તો કે ડીટીનું થાય, યાદ રાખીએ. અહીંયા હું થોડુંક છે ઓમેગા સ્ક્વેર છે કોન્સ્ટન્ટ છે, પણ અહીંયા છે મારે એક્સની કિંમત મૂકવી પડશે. એક્સની કિંમત મને ખબર છે શું છે? એ કોસ ઓમેગા ટી પ્લસ 5 આવી કંઈક કિંમત છે ઇન્ટુ ડીટી, બરાબર. અહીંયા હું લખું કે જ્યાં એક્સ બરાબર છે સ્થાનાંતર એ કોસ ઓમેગા ટી પ્લસ 5 આ કિંમત મૂકી છે. ચાલો સાદુરૂપ આપીએ, બરાબર. તો કે અહીંયા છે એ તો એમનું રહે છે, ડીટીનું સંકલન લ્યો એટલે સ્મોલ ટી થાય, યાદ રાખીએ, બરાબર છે. બરાબરના બરાબર એ બહાર નીકળશે એટલે માઇનસ એ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, કારણ કે છે સંકલન માત્ર કોસનું થશે અને કોસ થીટા તરીકે પણ તમે લઈ શકો છો, ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ ડીટી, બરાબર. તો અહીંયા આવશે એ ઇન્ટુ ટી બરાબર આવશે માઇનસ એ ઓમેગા સ્ક્વેર. હવે અહીં તમારે શું કરવાનું રહ્યું? તો કે કોસનું શું થાય? મેં તમને હમણાં જ અહીં સમજાવ્યું, કોસનું સંકલન પ્લસ સાઇન થાય એટલે તમારે અહીં શું મૂકી દેવાનું? સાઇન મૂકી દેવાનું, બરાબર. થીટા મૂકી દેવાનું, ઓમેગા ટી પ્લસ 5. યાદ રાખીએ જ્યારે આપણે વિકલન કરતા હતા ત્યારે ઓમેગા ટી પ્લસ 5નું બાજુમાં લખતા હતા, ઓમેગા ટીનું ઓમેગા અને 5નું 0. પરંતુ અહીંયા તમારે ઓમેગા ટી પ્લસ 5નું ફરી વાલ્યો ત્યારે ઓમેગા ટીનું શું થશે? તો તમે કહેશો ઓમેગા થશે અને 5નું 0 થશે, એટલે સીધું છેદમાં મૂકી દેવાનું અને આખું સ્વરૂપ આ રીતે લેવાનું છે. રિપીટ કરું છું, અહીં ધ્યાન આપજો. જો ઇન્ટિગ્રેશન કોસ, બરાબર, ઓમેગા ટી પ્લસ 5 છે, સમયની સાપેક્ષે સાદુરૂપ આપો એટલે કોસનું શું થઈ ગયું? સાઇન. થીટા એટલે ઓમેગા ટી પ્લસ 5. વળી થીટાનું જ્યારે સંકલન કરો એટલે છેદમાં આવશે, તો ઓમેગા ટીનું ઓમેગા અને 5નું 0 એટલે ખાલી આપણે ઓમેગા મૂકી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખીને સાદુરૂપ આપવાનું છે. જો હું આવું સાદુરૂપ આપું તો એક તો આ કેન્સલ થઈ જ જાય છે, બરાબર છે. આ જે છે એ તો બે કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે એ ઇન્ટુ ટી બરાબર માઇનસ અહીંયા આવશે એ ઇન્ટુ શું આવશે? ઓમેગા આવશે, બરાબર. અને છે અહીંયા શું લખાશે? તો કે અહીંયા લખાશે સાઇન ઓમેગા ટી પ્લસ શું આવશે? 5. આવું કંઈક સ્વરૂપ મળ્યું આપણને. હવે જે આ તમને સ્વરૂપ મળ્યું એ કયું છે બરાબર વિચારો તો ખબર પડે. પ્રવેગ એટલે શું થાય? તો કે વેગના છેદમાં સમય, અને ઇન્ટુ સમય તો છે જ. માઇનસ એ ઇન્ટુ ઓમેગા, અહીંયા આવશે સાઇન, અહીંયા આવશે ઓમેગા ટી અને અહીંયા શું આવ્યું? 5. આવું સ્વરૂપ મળ્યું. યાદ રાખીએ કે તમને આ વેગનું સૂત્ર મળ્યું છે,
કારણ કે મેં અહીંયા છે એ બરાબર મૂક્યું છે વીના છેદમાં ટી. હવે તમે જોઈ શકો છો અહીં ટી કેન્સલ થઈ શકે છે. તો તમને આ જે સૂત્ર મળ્યું ને વેગનું સૂત્ર મળ્યું. વેગ વી બરાબર શું મળ્યું? માઇનસ એ ઇન્ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ શું મળ્યું? 5. આવું કંઈક મળ્યું. યાદ રાખીએ, એક વખત મેં જ્યારે છે સંકલન કર્યું ત્યારે મને વેગ મળ્યું. બરાબર, આ જે સમીકરણ છે એને કંઈક નામ આપી દઈએ આપણે. કેટલામો ક્રમ આપશું? 3 આપી દઈએ. જેમ આપણે આવેલા હતા એ જ પદ્ધતિ છે રિવેર્સ હાલવાની. હવે જો મને છે પ્રવેગનું છે જ્યારે મેં છે સંકલન લીધું એટલે મને વેગ મળ્યો, તો હવે મારે વેગનો સંકલન લઉં એટલે મને સ્થાનાંતર મળવો જોઈએ. તો તમે મને કહી દો હજી મારે શું લખાય? તો લખવાનું બંને બાજુ સંકલન લેતા. સંકલન લેતા. ચાલો હું બંને બાજુ સંકલન લઉં છું. બરાબર, તો ઇન્ટિગ્રેશન અહીંયા આવશે વી ઇન્ટુ અહીં શું લખાશે? ડીટી બરાબર માઇનસ એ ઇન્ટુ ઓમેગા કોન્સ્ટન્ટ છે એટલે પહેલેથી જ બહાર બેસાડી દઉં. અહીંયા આવશે સાઇન, અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ ડીટી. ચાલો વી ઇન્ટિગ્રેશન અહીંયા આવશે ડીટી બરાબર આવશે માઇનસ એ ઇન્ટુ ઓમેગા, અહીંયા આવશે સાઇન, એક સ્ટેપ વધી ગયું, ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ ડીટી. વી તો એમનો રહેશે. તમને ખબર છે કે છે ડીટીનું સંકલન શું થાય? તો કે સાહેબ ટી થશે. બરાબર, આપણે કાઉન્સ નથી કરવો કારણ કે એનાથી આપણો અલગ મેસેજ જાય છે. સીધું જ લખી નાખીએ ટી ટી. બરાબર, ઇન્ટુ ટી. હવે અહીંયા શું આવશે? માઇનસ એ ઇન્ટુ ઓમેગા. તમને ખબર છે કે સાઇનનું સંકલન માઇનસ કોસ થાય, તો માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ 5 આવશે. ઓમેગા ટી નું ફરીવાર કરો એટલે ઓમેગા થશે અને 5નું 0 થશે, પણ એ છેદમાં લખાશે, એવું લખાશે. તમે જોઈ શકો છો અહીં તમને કંઈક કેન્સલ થતું જોવા મળે છે. ઓમેગા ઓમેગા કેન્સલ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. વળી પાછું મારે અહીંયા શું લખવાનું છે એ પણ તમને આઈડિયા છે. વી દેખાય ને સ્થાનાંતરના છેદમાં સમય. યાદ આવ્યું હવે? બરાબર છે, સ્થાનાંતરના છેદમાં સમય. આવું કંઈક છે આપણે લખી શકો. બરાબર, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો અહીંયા આવશે એ, અહીંયા આવશે કોસ, અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5. આપણે અહીંયા છે રેફરન્સમાં લીધો છે કે જ્યાં વેગ દેખાય ત્યાં મૂકવાનું છે સ્થાનાંતરના છેદમાં સમય. આવું કરવાથી જો આ બે ઉડી જશે. તો ફાઇનલી છે આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ મને મળે છે એ કોસ ઓમેગા ટી પ્લસ 5. વળી પાછું અહીં એક વાક્ય લખવાનું, જે માંગેલ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કઈ રીતે આખી પ્રોસિજર લીધી કે સરળાવત ગતિ માટે બળના નિયમ પરથી સ્થાનાંતરનું. તો મેં પહેલાં બળનું સૂત્ર લીધું, સ્ક્રીનશોટ લેતા જાજો. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કિંમત મૂકી, કેની કિંમત મૂકી, એમાં પ્રવેગ લીધો. પ્રવેગનું જો સંકલન કરવું, હવે તમારે યાદ રાખવાનું, પ્રવેગનું સંકલન કરવાથી વેગ મળે, વેગનું વિકલન કરવાથી છે તમને છે પ્રવેગ મળે. બરાબર, તો મને આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણને હું આગળ લઈ જાઉં. બરાબર, તો મને છે કંઈક સમીકરણ 3 મળ્યું જે વેગનું સૂત્ર છે. બરાબર, વેગનું વળી પાછું સંકલન કર્યું તો મને જે સૂત્ર મળ્યું આ સૂત્રને કહેવાય છે સ્થાનાંતર. સ્ક્રીનશોટ લઈ લેજો. ઘણા બધા મસ્ત મસ્ત આજે પ્રશ્નો આપણે લીધા છે, બધા જ મેથેમેટિકલ છે અને છે એ બધા ઉપયોગી પણ છે. અહીંથી શરૂઆત કરી હતી, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે રેખીય આવર્તદોલક ને આ સરળ આવર્તદોલકની બધું કોને કહેવાય એની ચર્ચા છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અત્યારે આપણે કરતા નથી. આજે જે ભણાવ્યું એ તમને આખું રિવિઝન કરાવી દઉં છું.